નવરચિત વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે, જ્યાં ધોધમાર નહીં પણ માત્ર સામાન્ય વરસાદ ખાબકતા જ અનેક રહેણાંક સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। થરાદના ધણીધર નગર ભાગ 1 અને ભાગ 2, પ્રગતિનગર સોસાયટી તેમજ આશાપુરા સોસાયટી સહિતના વિસ્તારોમાં જવાના મુખ્ય રસ્તાઓ અત્યારે પાણી થઈ ગયા છે। માત્ર સામાન્ય વરસાદ પડવાને કારણે આ તમામ સોસાયટીઓના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો, રાહદારીઓ અને શાળાએ જતા નાના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માસૂમ બાળકોને આ ગંદા અને ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા મજબૂર બનવું પડ્યું છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી જ નથી, જેના કારણે દર વર્ષે અહીં આ જ પ્રકારની નરકાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ વિસ્તારના લોકો હવે નગરપાલિકા તંત્ર સામે રીતસરના રોષે ભરાયા છે અને દર ચોમાસે ભરાતા આ પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મેળવવા માટે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે। વરસાદી પાણી કાયમ ભરાતું જ રહે છે। ગયા વર્ષે પણ બહુ ભરાતું હતું। આ પ્રગતિનગર, શ્રીજીનગર અને ધણીધર બહેનો જવાનો રસ્તો છે। શાળાના બાળકોને પણ હેરાનગતિ થાય છે। અવારનવાર જ્યારે ટુ વ્હીલર લઈને નીકળીએ ત્યારે ખાડામાં પડવાની ભીતિ રહે છે। આ રોડ તૂટી ગયેલો છે સંપૂર્ણપણે અને અહીંયા ચાલવું બહુ મુશ્કેલ છે। આ રોડ કદાચ થરાદનો સૌથી વધારે આવાગમનવાળો રોડ છે। આના માટે કોઈ રજૂઆત કરી? શું કર્યું? રજૂઆત કરી કોઈને? આના માટે કોઈ રજૂઆત નથી કરી, પરંતુ અહીંયા પાછળ પમ્પિંગ સ્ટેશન પણ બની રહ્યું છે। એમની પણ ગાડીઓ જાય છે માલ સામાન લઈને અને થરાદની પાણીની એક ટાંકી પણ બની છે। એ લોકોને ખબર જ છે કે આ રસ્તો કેટલો ખરાબ છે। થરાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવા દ્રશ્યો સોસાયટીઓમાં ભરાયેલા પાણી પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક રહીશોની પરેશાનીને ધ્યાને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા આ આખી સમસ્યાનો કોઈ કાયમી અને નક્કર નિકાલ વહેલી તકે કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે।